નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાદરાના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું ચેકિંગ. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે તારીખ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. જાંબુઆ સબસ્ટેશન પાછળ બનેલા પુરાના મકાનોની હાલત અત્યંત બિસ્માર. લોકો પોતાના મકાન છોડીને અન્યત્ર રહેવા માટે બન્યા મજબૂર. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એક ટીમ બનાવી પાદરાના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મોટી સંખ્યામાં સેમ્પલ લેવામાં આવ્યા છે. પાદરાના ફૂલબાગ, જકાતનાકા, નવા એસટી ડેપો, પાદરા, સરદાર પટેલ માર્કેટ, નાની માર્કેટ અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એક દરોડો પાડવામાં આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મળતી વિગતો અનુસાર આવનારા સમયમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી વડોદરા ફૂડ એન્ડ વિભાગ દ્વારા પાદરામાં કરવામાં આવશે. વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાંથી FSW વાન સાથે અમારી ટીમ કેમિસ્ટ, ડ્રાઈવર અને મલ્ટીટાસ્કિંગ ડ્રાઈવર સાથે અમે પાદરા ખાતે ચેકિંગમાં આવ્યા છે. ફૂલબાગ વિસ્તાર, બસ સ્ટેન્ડ વિસ્તાર, પાણીની ટાંકી વિસ્તાર, ત્યાં આગળ અમે તેલનું ચેકિંગ ને અધર ચેકિંગ કર્યું છે અને જેમાં નાશ કરવા જેવી વસ્તુ લાગે છે એનો અમે નાશ પણ કરેલ છે. ટોટલ કયા પ્રકારની કાર્યવાહી છે અને કયા પ્રકારની ચેકિંગ હાથ ધરાય છે? આમાં આપણે તેલનું ચેકિંગ કરાય છે, સ્પાઇસીસનું ચેકિંગ કરાય છે, દૂધ, સ્વીટની બનાવટ હોય એનું ચેકિંગ થાય છે. ઓલમોસ્ટ પ્રાઇમરી ચેકિંગ જે કહેવાય ને એ ટાઈપના બધા ચેકિંગ અહીંયા થાય છે. શું લાગે છે અત્યારે તમારા હાથમાં કયા પ્રકારનો પદાર્થ આવે છે? જે ખરાબ પદાર્થ આવે છે એનો નાશ કરવામાં? હા, તેલમાં જે લાગતું હોય એ તેલનો ટીપીસીનું અમે ટીપીસી ચેક કરીને એનો નાશ કરાય છે. 25 થી વધારે જે આવે ટીપીસીમાં રીડિંગ તો એનો નાશ કરાવવામાં આવે છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે તારીખ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહામેળા બાદ મિની મહાકુંભ સમાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ જે તારીખ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી અંબાજી ખાતે યોજાનાર છે. આ પરિક્રમા મહોત્સવ માટે તંત્રએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. જ્યારે બીજી તરફ આ પરિક્રમા મહોત્સવના આયોજન માટે એસટી વિભાગ દ્વારા 750 જેટલી બસો આ કાર્યક્રમ દરમિયાન દોડાવવામાં આવશે. અંબાજી ખાતે યોજાનાર આ પાવન પર્વ નિમિત્તે એસટી વિભાગે પણ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે. બીજી તરફ ચોક્કસથી એસટી વિભાગના ડેપો મેનેજરે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી એસટી વિભાગની 750 જેટલી બસો આ કાર્યક્રમ દરમિયાન દોડાવવામાં આવશે, જેમાં ગામે ગામથી દર્શનાર્થીઓને અંબાજી પરિક્રમા મહોત્સવમાં લાવવામાં આવશે. સાથે જ આ કાર્યક્રમના સમયગાળા દરમિયાન સુચારુ અને સુંદર વ્યવસ્થા થાય, યાત્રિકોને કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે પણ એસટી વિભાગ સતત ખડેપગે રહેશે. એસટી ડેપો મેનેજર રઘુવીરસિંહે આ કાર્યક્રમ માટે કુલ હંગામી 10 બસ સ્ટેશન ઊભા કરાશે. અંબાજી ખાતે વિવિધ 10 જગ્યાઓએ હંગામી બસ સ્ટેન્ડ ઊભા કરાશે. સાથે જ આરટીઓ, ચેકપોસ્ટ અને ગબ્બર તળેટી ખાતે પણ 2 હંગામી બસ સ્ટેન્ડ ઊભા કરાશે. તો ખાસ માહિતી આપતા ડેપો મેનેજરે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાની 375, પાટણ જિલ્લાની 70, મહેસાણા જિલ્લાની 80, ગાંધીનગર જિલ્લાની 70 અને સાબરકાંઠા જિલ્લાની 70, અરવલ્લીની 30, અમદાવાદની 55 એમ કુલ કરીને 750 બસો આ કાર્યક્રમમાં દોડશે. ખાસ કરીને અંબાજી એસટી ડેપોની પણ 30 જેટલી બસો આ સમયગાળા દરમિયાન દોડશે. જેમાં દાંતા તાલુકાના ગામે ગામના લોકોને આ પરિક્રમા મહોત્સવમાં લાવી
પરિક્રમા મહોત્સવનો લાભ ઉઠાવી શકે તે માટે 30 જેટલી બસો દોડાશે. સાથે જ ગબ્બર તળેટી સુધી જે આરટીઓ ચેકપોસ્ટની 3 કિલોમીટરનો રસ્તો છે તે માટે મિની બસો પણ દોડાવવામાં આવશે. બસોના ડ્રાઈવર કંડક્ટર સિવાય 1000 એસટીના કર્મચારીઓની ટીમ આ સમયગાળા દરમિયાન ઉપલબ્ધ રહેશે. 750 જેટલી બસોના ડ્રાઈવર કંડક્ટર સિવાય એસટી વિભાગના 1000 જેટલા કર્મચારીઓ આ સમયગાળા દરમિયાન રાઉન્ડ ધી ક્લોક રહી સુંદર અને સુચારુ વ્યવસ્થા થઈ શકે. સાથે જ દર્શનાર્થે આવનાર યાત્રિકને કોઈ જાતની અગવડ ન પડે તે માટે રાઉન્ડ ધી ક્લોક ખડે પગે રહી વ્યવસ્થામાં જોડાશે. તમામ યાત્રિકોને નિઃશુલ્ક મુસાફરી આ સમયગાળા દરમિયાન કરાવવામાં આવશે. તમામ યાત્રિકો એકી સાથે 51 શક્તિપીઠના દર્શન કરી શકે તે હેતુથી આ પરિક્રમા મહોત્સવનું આયોજન થવાનું છે, જેમાં એસટી વિભાગ પણ સજ્જ બન્યું છે અને 750 બસો સાથે યાત્રિકોને નિઃશુલ્ક મુસાફરી કરાવવામાં આવશે. પરિક્રમા મહોત્સવમાં એસટી નિગમ 750 બસો દ્વારા સંચાલન કરનાર છે, જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી બસો આવનાર છે. બનાસકાંઠા જિલ્લાની 375 બસો, પાટણ જિલ્લાની 70, મહેસાણાની 80, ગાંધીનગર અને સાબરકાંઠાની 70, અરવલ્લીની 30 અને અમદાવાદની 55 એમ કરીને કુલ 750 બસો દ્વારા આ સમયગાળા દરમિયાન સંચાલન થવાનું છે, જેમાંથી અલગ અલગ જિલ્લાઓના લાભાર્થીઓ અને દર્શનાર્થીઓને પોતાના ગામડેથી મા અંબાના ખોળા સુધી લાવવાનું કામ એસટી નિગમ દ્વારા કરાવનાર છે. સાહેબ આ એસટી ડેપોનો આ વખત કેટલા હંગામી બસ સ્ટેન્ડ ઊભા કરવામાં આવશે? આ સમયગાળા દરમિયાન 12 થી 16ના સમયગાળા દરમિયાન 8 હંગામી બસ સ્ટેશનો બનાવનાર છે, જેમાં અલગ અલગ જિલ્લા અને તાલુકા વાઇઝ પાર્કિંગ થશે, જેથી કરીને આવનાર મુસાફર જનતાને કોઈપણ પ્રશ્નનો સામનો ન કરવો પડે. વધુમાં ગબ્બર તળેટીથી આરટીઓ સર્કલ સુધી જે 3 કિલોમીટરનો રસ્તો છે ત્યાં પહોંચાડ્યા બાદ ત્યાંથી ત્યાં જવા માટે ફેરી સર્વિસમાં મિની બસોનું સંચાલન થશે. એ 8 સિવાય 2 પાર્કિંગ સ્થળો ગબ્બર તળેટી અને આરટીઓ સર્કલ પણ રોકાનાર છે. આખા સમગ્ર પરિક્રમા મહોત્સવમાં એસટી સ્ટાફનો કેટલો સ્ટાફ રોકાયેલો રહેશે? ટોટલ 750 બસો સાથે જે પણ ડ્રાઈવર કંડક્ટર રહેશે એના સિવાય આ તમામ સંચાલનને સારી રીતે કરવા માટે અધિકારીઓ અને કર્મચારીઓની 1000 જેટલા કર્મચારીઓની ટીમ આમાં જોડાયેલી રહેશે, જેથી કરીને આવનાર દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની મુસીબતનો સામનો ન કરવો પડે. આમાં આપણા અંબાજી ડેપોની પણ કેટલી બસો દોડશે? આ સમયગાળા દરમિયાન અંબાજી બસ સ્ટેશનના કર્મચારીઓ પણ આમાં જોડાશે અને 30 જેટલી બસો આ કાર્યક્રમમાં જોડાશે, જેથી કરી આસપાસના ગામડાના લોકોને પણ પ્રશ્નો ન નડે અને દાંતા તાલુકાના લોકોને પણ આ ગબ્બર પરિક્રમા મહોત્સવનો લાભ મળી શકે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. તાંદલજા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણી સાથે ડ્રેનેજનું દૂષિત પાણી મિશ્રિત થતાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તાંદલજા વિસ્તાર મુનશીવુડામાં પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી મિશ્રિત થતાં લોકો હેરાન પરેશાન સાથે જ રોગચાળાની ફરિયાદ કરી કોર્પોરેશનના તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે સ્થાનિક કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી. સાથે જ આ ડ્રેનેજ ઉભરાતા વિસ્તારની આસપાસ નાના ભૂલકાઓનું નંદઘર પણ આવેલું છે. નાના બાળકો બીમારીનો ભોગ બને તો જવાબદાર કોણ? ત્યારે આ બાબતને લઈને વિસ્તારના રહીશોએ તંત્ર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. गटर जैसा गंधाता है पानी. जो करता है ना तो उनको है मोटा लगता है, समझ लो, ऐसी सिस्टम है. આ હાલ અમારા સંસારમાં ઉડા કહેવાય છે. હવે 15 દિવસથી પાણી માટે હેરાન થઈએ છે ને પાણી નવા ધોવા માટે બહુ હેરાન થઈએ છે, પીવા માટે હેરાન થઈએ છે. અમે હાલ પરિસ્થિતિ બહુ જ ખોટી છે, દેખાય છે તમને, બહુ જ અમે હેરાન થઈએ છીએ.
અમે કઈ જઈએ, પાણી અમે બીજેથી ભરી લાવીએ છીએ, પીવા માટે બી ને નવા માટે બી. રજૂઆત કરી, કોઈ સાંભળતું નથી અમારું. ઓનલાઈન ફરિયાદ કરવા જાય છે તો કોઈ નથી સાંભળતું અમારું. બાળક બી બધા ઝાડા વોમિટમાં ગયા, બીમાર પડી ગયા છે મારા બાળક બી. મુનસી સ્કૂલના ઉડા છે. આ 15-20 દિવસથી ગટરો ભરાયેલી છે. 10 નંબરના વોર્ડમાં જઈએ, ઓફિસો પર કોઈ હોતો નહીં, કઈ બરાબર જવાબ નહીં આપતા. ઓનલાઈન અરજી કરીએ છીએ તોય નહીં આવતા. 10-15 દિવસથી આવી સમસ્યા. લોકોને જાજરું, વામીટો, નાના છોકરાઓ, આંગણવાડી બી છે, મસ્જિદ છે, લોકો પડવા જાય છે, નમાજ પડવા જાય છે, તોય કઈ કશું કરતા નહીં. આ લોકો 15-20 દિવસથી આવું બધું વેઠીએ છે. બહારનું પાણી લાવીને ફિલ્ટર વાળું પીએ છે, રોજનું 20 ને 30 રૂપિયાનું. કોઈ નહીં, કોઈ કરતા કોઈ નહીં સાંભળતું. લીલાબેન મકવાણા છે એ બી, કે આશા વાઘેલા છે એ બી હવે ફોન કર્યું તો કે 5 મિનિટમાં આવું છું, 10 મિનિટમાં આવું છું. ઓફિસ પર ગયા તો ઓફિસ બી પૂરી, આખી ખુરશીઓ ખાલી, બધું જ ખાલી. કોઈ રીતે કોઈ કશું કરતા જ નહીં કે જવાબ આપતા જ નહીં. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. શહેર ભાજપ દ્વારા અયોધ્યા દર્શન કરવા માટે વડોદરાના રામ ભક્તોની આસ્થા ટ્રેન મારફતે રવાના કરાયા હતા. રામ ભક્તો દર્શન કરવા અયોધ્યા જવાના હોય આ રામ ભક્તોની આસ્થા ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી ઉપડી. તે અંતર્ગત અયોધ્યા જતા રામ ભક્તોને સત્કારવાનો કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં રામ ભક્તો પ્લેટફોર્મ નંબર 6થી રવાના થયા. ત્યારે ઉપસ્થિત પૂર્વ ગૃહમંત્રી અને પ્રભારી ગોવર્ધનભાઈ ઝડફિયા, વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા મહાનગર સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મહામંત્રી સત્યન કોલાપકર, રેલવેના ડીઆરએમ સાથે જ અલગ અલગ વોર્ડ વિસ્તારના કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલર તથા અયોધ્યા દર્શનના ઇન્ચાર્જ રાજેશ આહિરે, મહામંત્રીઓ, સ્વયંસેવકો આ તમામ લોકોની હાજરીમાં સારી સુવિધા સાથે ટ્રેન રવાના થઈ હતી. રેલવે તંત્ર દ્વારા પણ સારી સુવિધાઓ કરવામાં આવી હતી. આસ્થા સ્પેશિયલ ટ્રેન છે જે અમારી વડોદરા શહેર લોકસભામાંથી મને ઇન્ચાર્જ તરીકેની પાર્ટી તરફથી જવાબદારી આપેલી છે. અને તમે જોઈ રહ્યા છો કે સમગ્ર રામ ભક્તો આજે રામભાઈ બનીને આખું વડોદરા શહેરના સિનિયર સિટીઝન હશે, મિડલ છે અને સૌથી વધારે લોકોએ પોતે, કારણ કે આજની ટ્રેન ઉપર છે 11 તારીખને અયોધ્યાના દર્શન થશે મંદિરના. આખો દિવસ 11 તારીખે અયોધ્યાના સમગ્ર દર્શન થશે અને 12મી તારીખે બપોર પછી પાછા રવાના થઈને 14મી આવશે. 2 ટાઈમ ચા, 1 ટાઈમ નાસ્તો, 1 ટાઈમે ત્યાં રહેવાનું ટેન્કમાં અમે વ્યવસ્થા કરી છે. આ બધી વ્યવસ્થા સાથે આજના જે વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી વિજયભાઈ અને પ્રદેશના અધ્યક્ષ શ્રી અમારા પાટીલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ શહેરવાસીઓને આ એક ખૂબ શુભ અને ખાસ કરીને રેલવેનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. મારી સાથે મેહુલભાઈ લાખાણી છે, અમારા વિકાસભાઈ દુબે છે, એ સર્વને અમારી ટીમ છેલ્લા 1 મહિનાથી મહેનત કરતી હતી અને આજે આ જ રીતના ભગવાનને પ્રાર્થના કરી એક સફળ યાત્રા સૌ લોકોને ભગવાન શ્રી રામ લલ્લાના દર્શન કરાવીને આસ્થા સ્પેશિયલ ટ્રેનનો પ્રસ્થાનનો કાર્યક્રમ 22મી તારીખે આજે દેશભરની અંદર એક અનેરો ઉત્સાહ હતો કે 500 વર્ષનો અથાગ પ્રયત્ન પછીથી રામ ભગવાન પોતાના મૂળ સ્થાન પર બિરાજમાન થયા છે. ત્યારે આખા દેશની અંદર અનોરા ઉત્સાહને જોતા રામ ભક્તોને રામ ભગવાનના દર્શન થાય એ હેતુથી વડોદરા શહેર અને જિલ્લામાંથી કુલ મળીને આજે 1200થી પણ વધારે રામ ભક્તો ટ્રેનમાં જઈ રહ્યા છે. એમના માટે નાસ્તાની, જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ત્યાં એમના માટે સ્પેશિયલ ટેન્ટ બનાવવામાં આવે છે. ત્યાં એમનું રાત્રિ રોકાણ થશે. ત્યાં રામ ભગવાનના દર્શન કરી અને તેઓ અનેરો આનંદ મેળવી અને વડોદરા પાછા આવશે. આજનો આ ઘડી આ સૌ હિન્દુસ્તાનના દરેક રામ ભક્તો માટે ખુશીની લહેર છે. આ ટ્રેન આસ્થા આખા ગુજરાતમાં
સમગ્ર જિલ્લા અને મહાનગરમાંથી નીકળી રહી છે. સમગ્ર ભારતની અંદર આનેરા ઉત્સાહને વધાવી લેવામાં આવે છે. રામ ભક્તના દર્શન કરીને લોકો અથાગ પ્રયત્ન કર્યા હતા એને પરિપૂર્ણ થયું છે. એ જ સાથે જય શ્રી રામ. ખૂબ લાંબા સમયના ઇંતજાર પછી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એમના જન્મસ્થાન ઉપર દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણ થયું છે અને વડોદરા સંસ્કારી નગરી એમાંથી આજે રામ ભક્તોની આસ્થા સ્પેશિયલ ટ્રેન અહીંથી અયોધ્યા જઈ રહી છે. દેશભરમાંથી 430 સ્થાનોથી દરરોજ રેલવે અયોધ્યા તરફ લોકો રામ ભક્તો જઈ રહ્યા છે અને આજે આનંદની વાત એ છે કે 496 વર્ષના તપશ્ચર્યા, સંઘર્ષ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું જન્મસ્થાન ત્યાં પુનઃનિર્માણ થયું છે અને એ ભારતની આધ્યાત્મિક વિરાસત, સાંસ્કૃતિક વિરાસત, સ્વાભિમાન અને ભારતના ગૌરવને અનુરૂપ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના હસ્તે 22મી તારીખે એ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને એટલો બધો ઉત્સાહ છે આખા દેશભરમાં અને ગુજરાતમાં પણ દરેક લોકસભા ક્ષેત્રોમાંથી એક ટ્રેનો અત્યારે જઈ રહી છે. આ અઠવાડિયામાં જ બીજી 8-9 ટ્રેનો જુદા જુદા સ્ટેશનો પરથી જશે અને દર્શન કરશે અને ત્યાં આગળ સરસ વ્યવસ્થા છે ગુજરાતના લોકોને નિવાસ માટેની. ગુજરાતની સંસ્થાઓએ ત્યાં ભંડારા કર્યા છે અને રામ ભક્તોને વિના મૂલ્યે પ્રસાદ એ ભંડારામાં મળી રહ્યો છે. અમે રોજે રોજ વાતચીત કરીએ છીએ અયોધ્યાથી તો એ લોકોને આનંદ આવે છે કે અમારી આટલી બધી ભીડમાં પણ વ્યવસ્થા થઈ છે. આજે અહીંયા જતા બધા જ રામ ભક્તોને શુભકામના પાઠવીએ અને એ દર્શન કરીને આવે અને એમના ગામે ગામમાં ભગવાન રામની આ કીર્તિ, ભવ્ય મંદિરની કીર્તિ એ જન જન સુધી જાય અને આસ્થાનું કેન્દ્ર બહુ વખત પછી થયું છે. એનો ખૂબ આનંદ સમગ્ર દેશભરમાં છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. હરણી બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા શિક્ષણ સમિતિની શાળાઓને નોટિસ આપવામાં આવી હતી, જેને પગલે શિક્ષણ સમિતિનું તંત્ર દોડતું થયું હતું. હરણી બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા બાદ કોર્પોરેશનનું વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ 7 અધિકારીઓની કમિટી રચી હતી, જેમાં કોર્પોરેશનની મિલકતો, PPP મોડેલથી ચાલતા પ્રોજેક્ટ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓને નિર્ભયતાની નોટિસો આપી હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ 36 જેટલી શાળાઓને વિવિધ પ્રકારની નોટિસો મળી હતી. જે નોટિસ મળ્યા બાદ શિક્ષણ સમિતિનું તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય પાસે શાળામાં શું જર્જરિત છે અને ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ શાળાનું સમારકામ કેમ નથી કરવામાં આવ્યું, આ બાબતને લઈને આચાર્યોને સૂચના આપી અને તેમના જવાબો લેવામાં આવ્યા હતા. જેમાં શાળાના આચાર્ય પાસે શાળામાં શું જર્જરિત છે અને ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ શાળાનું સમારકામ કેમ નથી કરવામાં આવ્યું તેવી આચાર્યોને સૂચના આપી અને તેમના જવાબો લેવામાં આવ્યા હતા. આચાર્યએ જવાબ રજૂ કર્યા બાદ શાસનાધિકારી શ્વેતા પારીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જે શાળાઓના નાના મોટા સમારકામ થઈ શકે છે
કે તમામ શાળાઓમાં સ્કૂલ છૂટ્યા અને રજાના દિવસે સમારકામ હાથ ધરવામાં આવનાર છે, ત્યારે અન્ય શાળાઓમાં વેકેશનની અંદર જ કામગીરી થઈ શકે તેમ હોય 5 જેટલી શાળાઓને વાલીઓની મંજૂરી બાદ નજીકમાં આવેલ અન્ય શાળામાં શિફ્ટ કરવામાં આવશે, જેથી બાળકોનો વિદ્યાભ્યાસ બગડે નહીં. રૂબરૂમાં શાળાઓને જે મરામતની ગ્રાન્ટ આપવામાં આવે છે એ શાળાઓના નાનું મોટું સમારકામ થઈ શકે છે. આટલું મોટું સમારકામ એ ગ્રાન્ટમાંથી ન થઈ શકે એવો જવાબ મળ્યો છે. એ સિવાય આચાર્યોને ત્યાંના વાલી સંપર્ક કરી અને આ શાળા આપણી જ બિલ્ડિંગમાં અમારી જે કોર્પોરેશનની બીજી જ્યાં એક પાળી ચાલતી હોય ત્યાં ડબલ શિફ્ટ કરીને કરવાની કાર્યવાહી અમે કરી દીધી છે. માત્ર ખાલી વાલીની સહમતિ લઈ અને પ્રક્રિયા ચાલુ જ છે. અત્યારે વાલી મિટિંગ ને એ બધું બધી જ શાળાઓમાં ચાલુ છે. અત્યારે કેટલી શાળાઓ શિફ્ટ થશે? એક જગ્યાએ બે શાળા શિફ્ટ કરી શકાય એવી અન્યત્ર 6 શાળાઓ છે એ આપણે અન્યત્ર શિફ્ટ કરીને શરૂ કરી શકાશે. અન્ય બીજી શાળાઓનું સમારકામ કરવાનું છે એ હવે વેકેશનમાં થઈ શકે. મેડમ, ખાસ કરીને વાત કરીએ અગાઉ જે ગ્રાન્ટ આવી કેન્દ્ર સરકારમાંથી કંઈક જેના મરામતની જરૂર છે એવા એ લોકોને પણ મરામત કામ વધારે છે. એ 60,000માં એટલું બધું નહીં થઈ શકશે. નાનું મોટું રિપેરિંગ જે સુધારવાનું બારીને બધું નકુચા ને એ બધું હશે એ સુધરી જશે એવું આચાર્ય તરફથી જવાબ મળેલ છે. કેટલા ટાઈમની અંદર આખી પ્રક્રિયા થતી જશે બીજી સ્કૂલોની? એ ઓલમોસ્ટ 10-15 દિવસમાં પૂરી થઈ જશે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરના કાસમહાલા કબ્રસ્તાન પાસે રહેતા ફ્રૂટના વેપારીની કરવામાં આવેલી નિર્મમ હત્યાના બનાવમાં ₹30,000 ઉછીના આપ્યા નહીં હોવાની વિગત પોલીસની પૂછપરછમાં જાણવા મળી છે. ફ્રૂટના વેપારીની હત્યા કરીને અમદાવાદ ભાગી ગયેલા આરોપીને પકડવા માટે ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ કારેલીબાગ પીઆઈ આર.સી. જાદવ અને તેમની ટીમે અમદાવાદ તરફ તપાસનો દોર લંબાવ્યો હતો. આરોપી અમદાવાદથી ભાગી ન જાય તે માટે અમદાવાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડી વડોદરા પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે આરોપી ગુલઝાર, અકબર નબી પઠાણ અને નાઝીમ એક જ ધંધો કરતા હતા. થોડા સમય પહેલાં ગુલઝારને પૈસાની જરૂર પડતા તેણે નાઝીમ પાસે ઉછીના 30,000 માંગ્યા હતા. નાઝીમે તેને રૂપિયા આપ્યા ન હતા અને ઉલટાનો તેને લાફો ઝીંકી દીધો હતો. તેને રીસ રાખીને બદલો લેવા માટે ગુલઝારે પ્લાનિંગ કર્યું હતું. ગુલઝારને ખબર પડી હતી કે નાઝીમ રોજ રાત્રે 3 વાગ્યે ઘરેથી નીકળે છે, જેથી તે પાર્કિંગના સ્થળે પોતાની ભાડાની રિક્ષામાં ચાકુ લઈને અગાઉથી જ બેસી રહ્યો હતો. રાત્રે નાઝીમ આવતા બંને વચ્ચે ફરીથી ઉધારમાં નાણાં આપવા બાબતે તકરાર થઈ હતી. બંને વચ્ચે ઝપાઝપી બાદ ગુલઝારે ચાકુના ઉપરા છાપરી 6 થી 7 ઘા ઝીંકી દેતા નાઝીમ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેણે ઘરે જઈને કપડાં બદલી ચાકુ સંતાડી દીધું હતું અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે તેના ઘરેથી હત્યામાં વપરાયેલું ચાકુ પણ કબજે કર્યું છે. ગુલઝારે પણ મરનાર નાઝીમ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. ત્યારે આરોપીની ઓળખ પરેડ આજે કરવામાં આવશે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. રૂપા ઓવરસીઝ કન્સલ્ટન્સીના સંચાલકે વિદેશ જવાના બહાને છેતરપિંડી કરતા ભોગ બનનાર યુવક યુવતીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. વડોદરા શહેરના પોલીસ કમિશનર કચેરી ખાતે આજે વિદેશ જવાના નામે છેતરપિંડીનો ભોગ બનેલા યુવકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વિદેશ જવાની લાલચ આપી પરમિટ અને વિઝા ન મળતા ભાવેશ ચૌહાણ નામના ઈસમ સામે રાજ્યમાં અનેક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હજી પણ આ આરોપી પોલીસ પકડથી દૂર છે અને તેને ઝડપી લેવામાં આવે અને તમામ લોકોને પોતાના નાણાં પરત મળે તેવી આશા સાથે વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી પણ માંગણી કરવામાં આવી છે.
એટલે અમે છે ને મેં પોલેન્ડ જવા માટે બહાર જવા માટે એક વિઝા કન્સલ્ટન્સીને સંપર્ક કર્યો હતો. એનું નામ છે કૃપા ઓવરસીઝ. એમના માલિક છે ભાવેશ ચૌહાણ. અને મેં પોલેન્ડ જવા માટે એમને ફાઇલ સોંપી હતી કે વર્ક વિઝાની ફાઇલ તમે કરી આપો. એમણે કીધું કે આ થઈ જશે 3 મહિનામાં, તમારી ફાઇલ વિઝા બધું આવી જશે. પણ પછી 3 મહિનાના થયા, સમય જતાં 11 મહિના થઈ ગયા, એમને કોઈ વિઝાનું ફાઇલ મારી જોડે કંઈ કર્યું નહીં. એટલે પછી મેં એમની જોડે માંગણી કરી પૈસાની કે ભાઈ તમે 3 મહિનાનું કમિટમેન્ટ કર્યું હતું એ ફૂલફિલ કરતા નથી, હવે મારે ક્યાં સુધી રાહ જોવાની પોલેન્ડ માટે બહાર જવા માટે, તો તમે મારા પૈસા પાછા આપો. તો પછી એ ભાઈ ખુલ્લી દાદાગીરી એકદમથી કરવા લાગ્યા કે ભાઈ તને તારા પૈસા પાછા નહીં મળે, 1 રૂપિયો પાછો નહીં મળે, તારે જે કરવું એ કર, બરાબર છે, પોલીસમાં જો તો પોલીસમાં જા અને કોર્ટમાં જો તો કોર્ટમાં જા. ખુલ્લી દાદાગીરી કરવા લાગ્યા. અને પછી પાછળથી જાણવા મળ્યું કે મારા જેવા ઘણા બધા લોકો છે જેમની સાથે બી આવું જ કર્યું છે, પૈસા લીધા છે અને કોઈ કામ નથી કરતા એ લોકો. અને પછી અમે લોકોએ વડોદરામાં જેપી પોલીસ સ્ટેશનમાં FIR કરી અને એ લોકોએ જેપી પોલીસ સ્ટેશનવાળાએ તપાસ બી હાથ ધરી છે. પણ એ પાર્ટી હવે ટોટલી અંડરગ્રાઉન્ડ છે, બહાર નથી આવી રહ્યો. અને પોલીસવાળા પ્રયત્ન કરે છે પણ હજુ બી એ અંડરગ્રાઉન્ડ જ છે. એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ અમને ન્યાય અપાવો, અમારા પૈસા પાછા અપાવો. આ કંપનીનું નામ છે કૃપા ઓવરસીઝ. એમના માલિકનું નામ છે ભાવેશ ચૌહાણ. 4 જગ્યાએ એમની ઓફિસ છે, સુરત, અમદાવાદ, કરજણ અને વડોદરા એમની હેડ ઓફિસ છે. લગભગ મારો અનુમાન બોલતો હોય તો લગભગ 200-250 જેવા છોકરાઓ હોઈ શકે છે, પણ એટલા હજુ બહાર નથી આવ્યા. પણ એનાથી બી વધારે હોઈ શકે છે. કરોડોનું કૌભાંડ છે આ તો. અને બરોડાના જ અમુક એવા વ્યક્તિ છે, અહીંયા સામે જ છે, એમના એક વ્યક્તિના તો 14 લાખ રૂપિયા છે. અને અમદાવાદમાં બી એવા ઘણા બધા વ્યક્તિ છે જેના 12, 15 લાખ, 20 લાખ રૂપિયા છે. અમદાવાદમાં બી FIR પાર્ટી છે 2 જગ્યાએ, સુરતમાં બી એક FIR પાર્ટી છે, ભરૂચમાં બી FIR પાર્ટી છે અને બરોડાની બી FIR પાર્ટી છે. એટલે અમે બહાર જવાની આશાએ અમે વિશ્વાસના બેઝ પર અમે જે પૈસા આપતા હોઈએ છીએ, પણ અમુક વ્યક્તિઓ અમારા વિશ્વાસની સાથે રમી જાય છે અને પછી અમારી જોડે છેતરપિંડી કરે છે અને પછી અમારા સપનાઓ એ થઈ જાય છે. હવે આ તો અમારી અમાઉન્ટ તો કમ્પેરેટિવલી બહુ નાની છે, પણ જે લોકો વ્યાજે પૈસા લાવતા હોય છે કે એવી વસ્તુઓ અમુક ઘર ગીરવે મૂકીને સોનું વેચીને પૈસા લાવતા હોય છે, એમને તો બિચારાઓને એકદમ વધારે તકલીફ પડે. એ તો કોઈ ખોટું પગલું બી ભરી શકે. તો હવે આ રીતની જો છેતરપિંડી ચાલતી હોય તો આ લોકોને આગળ કડક પગલાં લેવા જોઈએ, નહીં તો પછી ભવિષ્યમાં તો આ તો વધારે મોટું કૌભાંડ થઈ જાય. અને આ ધ્યાન રાખવા જેવી વસ્તુઓ છે. પંચાલ ગૌરવ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. કાંકરેજના થરાથી દિયોદરા રોડ ઉપર આરોગ્ય કેન્દ્રની ખિલખિલાટ વાનનો અકસ્માત સર્જાયો હતો, જેમાં વાન ચાલક અને એક સગર્ભા મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. દિયોદર તાલુકાના રૈયા આરોગ્ય કેન્દ્રની ખિલખિલાટ વાન થરાથી દિયોદર તરફ જતા મેડકોલ પાટિયા પાસે આઈસર ગાડીએ જોરદાર ટક્કર મારતા રસ્તા ઉપરથી વાન ફંગોળાઈને પડી ગઈ હતી. ત્યારે ખિલખિલાટ ગાડીનો અકસ્માત થતાં ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય બેઠેલ 3 દર્દીને થરા અને પાટણ સારવાર હેઠળ લઈ જવાતા એક પ્રેગ્નન્ટ મહિલાનું રસ્તામાં મૃત્યુ થયાના સમાચાર જાણવા મળ્યા છે. મૃતક વાન ચાલક મહેબૂબ દિવાન ગોતરકા રંધનપુરનો હોવાનું જાણવા મળ્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.